માતાજી જય દ્વારકાધીશ. આજથી લુક ચેન્જ થઈ ગયો. જોવા થોડુંક ઠંડી જેવું થઈ ગયું છે રાજકોટમાં. તો આપણે કોર્ટમાં આવી ગયા છીએ અને આપણે હજી તો સેલ્ફ માર્યો છે. હજી આપણે બેઠા આપણા મિત્રો બધા બેઠા હોય ત્યાં રજપૂતપરામાં જઈએ છીએ અને આપણે જવાનું છે ટોલ નાકા પાસે. પણ એ ફોન આવે એની આપણે રાહ જોવાની છે. આપણે તો વહેલા ઉઠવાની ટેવ છે, તો વહેલા ઉઠીને નીકળી ગયા હોય. પછી વેપારી માણસ તો બધાય દુકાનવાળા બધાય 10:30 વાગે 11 વાગે ખોલે છે અને આપણે હજી વાગ્યા છે 8:30 9 જેવું થયું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે વહેલું ઉઠીને વહેલું નીકળી જવાનું. તો આપણે બેસીએ છીએ અત્યારે બસ સ્ટેન્ડ પાસે. રજપૂતપરા છે આપણો અડ્ડો ત્યાં, અને ફોન આવીને રાહ જોઈ છે પછી નીકળીએ. અને હા, એ પહેલાં કે બીજે ક્યાંય ફોન આવી જાય ને બીજે ક્યાંય જવાનું થાય તો એ બાજુ નીકળી જવાનું. આપણે કંઈ એવી રાહ ન જોવાનું હોય કે ભાઈ પહેલાં ઓનો આવે તો એ તો મોડો આવે તો એનો પછી વારો આવે. પહેલાં બરાબર ને? તો મિત્રો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં જ કહી દઉં કે પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે સબસ્ક્રાઈબ કરી નથી. કેટલા બધા લોકો એમને જોવે છે અને અડધો જોઈને નીકળી જાય છે. વિડીયો પૂરો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયો મળીએ છીએ આગળ. આપણે બેઠા છીએ, જોઈ લ્યો કાબરબેન ચણવા આવી ગયા છે. આપણે આવ્યા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે. સ્ટેશન વાળું સર્કલ છે, સ્ટેશનવાળું. એમ કે આપણે અહીંયાથી જ સ્ટેશન પ્લોટમાંથી જ આપણે સામાન ભરવાનો છે પંપની. એટલે આ છે ભક્તિનગર સર્કલ. તો ઓલો આપણે જવાનું છે કાંઈક પીપળિયા ટોલનાકા પાસે ગયું છે. તો એ સામાન ભરવા આપણે આવ્યા છીએ, અહીંયા ઊભા છીએ. હમણાં આપણને એડ્રેસ કહે, લોકેશન કહે એટલે આપણે અહીંયા માલ ભરવા નીકળવાનું. હાલો, એ બીજું પછી આપણે કહેતા દેવું થયું. જો ઓનું રહી ગયું, નાનું બીજા આવી ગયા બરાબર. તો મિત્રો, આપણે જે ઓલા સ્ટેન્ડ જોયા આપણે ડીવીમાં આપણે હતા ત્યાં, એ બધા સ્ટેન્ડ જોવામાં પેક કર્યા છે. બધા બેગમાં આવી જાય એ રીતે છે. એ બધું આપણે દેવા જઈએ છીએ ગોંડલ ચોકડીથી આગળ ટાટાના શોરૂમ, અને એક છે એમજીનો શોરૂમ. 2 જગ્યાએ જવાનું છે આપણે. અત્યારે ગુરુકુળના પુલ ઉપર પહોંચી ગયા છીએ. ગુરુકુળ વાળો બ્રિજ ઉતરી આપણે ડીમાર્ટ પાસે પહોંચ્યા. તો આપણે અટીકા ફાટક વટી ગયા અને આ બધા મોબાઈલ વાળા આવી ગયા. ઉમિયા મોબાઈલ. ત્યાં આવી ગયું ગોંડલ ચોકડી. પરફેક્ટ હોન્ડાનો શોરૂમ. ભાઈ ચાની હોટલ ને એવું થઈ ગયું છે. ચા પાણી પીવો હોય, નાસ્તો કરવો હોય તો અહીંયા આવી જવાનું. પરફેક્ટ હોટલ, પરફેક્ટની બાજુમાં. તો આવી ગયું મિત્રો આપણે જૂનીને જાણીતી ગોંડલ ચોકડી. અહીં કંઈક કામકાજ હાલે. જો અહીંયા આડું ઓલું રાખ્યું છે, ખોળ કાઢે. બધા ઇકો વાળા બધા નીચે ઊભા રહીએ છે પુલની નીચે. તો મિત્રો, આપણે એમજીએ પહોંચી ગયા છીએ. એમજીના શોરૂમમાં આપણે સ્ટેન્ડીને ઉતારી દઈએ. આવડા બધા આવા સ્ટેન્ડ છે.
એ ખાલી અહીં આપવાના છે અને પછી અહીંથી જવાનું છે આગળ ટાટાના શોરૂમે. તો મિત્રો ત્યાંથી પાછો આવી ગયા તો આપણે ડીવીમાં બીજો એક એનો સામાન હજી મૂકવા જવાનો છે શીતલ પાર્ક પાસે 150ના રોડ ઉપર. તો પહેલાં જઈ આવી પછી આપણે લગભગ ટોલનાકા પાસે જવાનું છે. તો આપણે ડીવીમાંથી ભક્તિનગરમાંથી આપણે નીકળી ગયા છીએ ટાગોર રોડ અને આપણે જવાનું છે શીતલ પાર્ક પાસે. તો આપણે વિરાણી ચોક વટીને વિરાણી સ્કૂલે પહોંચ્યા. હવે ભાઈ માલ ભર્યો છે, સેક્શનની બારીઓ ભરી છે. આપણી લાઈનવાળા જ છે ભાઈ, કાચવાળા સેક્શનવાળા. જાજો સામાન છે એટલે મોટી ગાડીમાં લઈને જઈએ. તો આવી ગયું હેમુ ગઢવી હોલ. એસ્ટ્રોન ચોક, મોબાઈલના ચોક આપણે વટી ગયા અને સામે દેખાય છે અંડરબ્રિજ. આપણો બધો રૂટિંગ એરિયો જ છે બધો. આપણે અંડરબ્રિજની બહાર નીકળતા હોવા તો આપણે છીએ યુનિવર્સિટી રોડ ઉપર. ઇન્દિરા સર્કલથી આપણે 150ના રોડ ઉપર વયું જવાનું છે. આ મિત્રો આપણે 150ના રોડ ઉપર ચડી ગયા. સર્વિસ રોડમાં છીએ ને અહીંયા પુલ છે, પુલ પૂરો થઈ જાય જો. ને આ સામે ટાંકો આવી ગયું ટેલિફોન એક્સચેન્જ. નાળિયેરવાળા ભાઈ અહીં ઊભા રહેવા માંડ્યા. અહીં ફ્રૂટવાળા ઊભા છે જો બધા. આ આપણે છીએ રૈયા ચોકડી પાસે પહોંચવા આવ્યા. રૈયા પુલ દેખાય છે રૈયાનો. આ આપણે રૈયાવાળો બ્રિજ ચડી ગયા. પુલ ઉતરી છે ને સામે ટ્રાફિક જોઈ લ્યો મિત્રો. હા, નાણાવટી ચોકનો ટ્રાફિક છે ભાઈ, 1 નંબર હો ભાઈ, કાંઈ ઘટા નહીં. નાણાવટી ને સ્ટર્લિંગની વેટા અહીંયા પાર્કિંગ છે મોટું. સ્ટર્લિંગમાં તમે આવ્યા હોય તો 4 વ્હીલ તમારે રાખવી હોય તો અહીંયા જો આગળ જ ગ્રાઉન્ડ છે મસ્તીનું. અને રામાવીર ચોકડીવાળો બ્રિજ આવી ગયો. હા, દેખાવા માંડ્યું શીતલ પાર્ક. સીતાફળ અને ફ્રૂટવાળા ભાઈ બહુ વધી ગયા હો ભાઈ. ફ્રૂટ સસ્તા થઈ ગયા લાગે છે. જોઈ લો લાઈનમાં છે બધા. હા, રિક્ષા વહી રહ્યો બાજુ. તો મિત્રો શીતલ પાર્કે આપણે ઉતરી દીધું છે અને હવે વાત થઈ ગઈ છે એમ કે ત્યાંથી ટ્રાન્સપોર્ટમાંથી માલ લેવાનો તો ત્યાં જે આવ્યો નથી. તો એ કદાચ આપણે ટોલ નાકાવાળું પીપળિયાવાળું કાલે જ આવવાનું થશે કદાચ એવું લાગે છે. અત્યારે હમણાં ફોન આવ્યો કે ભાઈ હજી માલ આવ્યો નથી. તો આપણે કાંઈ થાય નહીં આપણાથી. તો એ ટોલ નાકા આપણે કાલે જ આવવાનું રહેશે. તો હાલો આપણે વિડીયો થઈ ગયો મોટો તો એ વિડીયોનો એન્ડ કરીએ. અને વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તમે ઘણા જોઈ લ્યો છો પછી સબસ્ક્રાઈબ કરી નથી ચેનલ, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.